સ્વીકાર મહત્વપૂર્ણ છે કે હરણી બોટ દુર્ઘટના લઈને અપડેટ પડી। સનરાઈઝ સ્કૂલ દ્વારા પ્રવાસ માટે નહોતી લેવાઈ મંજૂરી। એડવોકેટ જનરલનું નિવેદન સામે આવ્યું છે। જે શાળા આવી પ્રવૃત્તિ કરે તેમણે પૂર્વ મંજૂરી લેવી પડશે। હાલ 4 જગ્યાઓ પર વોટર એક્ટિવિટી ચાલી રહી છે તેવું એડવોકેટ જનરલ તરફથી કહેવામાં આવ્યું। જ્યાં વોટર એક્ટિવિટી છે ત્યાં બોટિંગ સહિતની સુવિધાઓ પણ છે તેવું કહેવામાં આવ્યું। રાજ્યમાં કુલ 42 વોટર બોડી છે જે પૈકી માત્ર 4 જગ્યામાં એક્ટિવિટી ચાલે છે। ડિસ્ટ્રિક્ટ વોટર સાઇટ સેફ્ટી કમિટી રાખે છે આ તમામ બાબતોનું ધ્યાન। હાઈકોર્ટમાં તમામ માહિતી એડવોકેટ જનરલ દ્વારા આપવામાં આવી છે। તાજેતરમાં જ વોટર એક્ટિવિટી માટે નિયમો પણ જાહેર કરાયા છે। વડોદરા હરણી બોટ દુર્ઘટના મામલે આ મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે જ્યાં હાઈકોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી પૂર્ણ થઈ છે અને એડવોકેટ જનરલે હાઈકોર્ટમાં અનેક બાબતો છે એ પણ રજૂ કરી છે। તાજેતરમાં જ તેમણે વોટર એક્ટિવિટી માટે નિયમો જાહેર કર્યા છે તેવું પણ કહ્યું છે અને સાથે કહ્યું કે જે શાળા આવી પ્રવૃત્તિ કરે તેમણે પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત હોય છે તેવું એજીનું કહેવું છે। હાલ 4 જગ્યાઓ પર વોટર એક્ટિવિટી ચાલી રહી છે। એડવોકેટ જનરલ તરફથી આ નિવેદન સામે આવ્યું છે જ્યાં વોટર એક્ટિવિટી છે ત્યાં બોટિંગ સહિતની સુવિધાઓ છે। 2000 કરતાં વધારે મૃત્યુ ખાડી વ્યક્તિઓની પાણીમાં ડૂબવાથી થઈ છે। બીજી વસ્તુ કોર્ટ તરફથી સરકારને એવી ટકોર કરીને કહેવામાં આવ્યું છે કે તમારે ક્યાંક ને ક્યાંક બીજા રાજ્યોની જેમ વોટર ફોર્સ પોલીસ બનાવવાની જરૂરત છે જે વસ્તુની ચકાસણી કરે આવા સ્થળો ઉપર કે જેના કારણે આવા જે સ્થિતિઓ થાય છે એ તમે ના થવા દઈ શકો ને લોકોના મૃત્યુ ના થાય। તદુપરાંત ખૂબ જ મહત્વની વાત ક્યાંક ને ક્યાંક આજે સરકારશ્રી દ્વારા એ વસ્તુની રજૂઆત કરવામાં આવી છે કે સ્કૂલે ગુજરાત ગવર્મેન્ટના જે સર્ક્યુલર્સ છે જે નોર્મ્સ છે એનું ઉલ્લંઘન કર્યું હતું। પ્રવાસ લઈ જતા પહેલાં એમને જે પરવાનગી લેવાની હોય એ લીધી નથી અને તે અનુસંધાને પીડિત પરિવારો દ્વારા એક અરજી નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ફાઇલ કરવામાં આવી હતી જે અનુસંધાને એવી માંગણી હતી કે આ જે સમગ્ર ઘટના વડોદરાની અંદર બની છે એની અંદર જે કોટિયા પ્રોજેક્ટ છે એ જિમ્મેદાર છે। કરપ્ટ અધિકારીઓ તો જિમ્મેદાર છે જ પર કોટિયા પ્રોજેક્ટ જિમ્મેદાર છે અને